બાજુ બાજુમાં બે મકાન હતા. એક મકાનની અંદર વેપારી રહે અને એક મકાનની અંદર એક નિવૃત્ત અધિકારી રહે. બંને લોકો એક દિવસ એવું નક્કી કરે છે, ચોમાસાની સિઝન શરૂ થવાની હતી પહેલા, કે આપણે પોતાના જે મકાન છે એની અંદર બહાર છે જે ફળિયું છે એમાં થોડાક છોડ ઉગાડીએ. એટલે બંને છે નર્સરીમાંથી સરસ મજાના છોડ એક સાથે પસંદ કરીને લાવે છે. ઘટના એવી બને કે આ જે વેપારી હતો એ પોતે સુખી સંપન્ન માણસ હતો. એટલે એક માણસ રાખી અને એ છોડને પાણી પીવડાવે, એને ખાતર નાખે, એને જરૂરિયાત પ્રમાણે જે કંઈ જોવે એની સાર સંભાળ ખૂબ રાખ્યા કરે. એના માટે એક માળી રાખેલો. અને સામે નિવૃત્ત અધિકારી હતા, એ તો પોતે પેન્શન ઉપર જીવતા હતા. એટલે સમય પ્રમાણે દરરોજ થોડું થોડું પાણી પાય સવારમાં, અને બાકી કઈ બહુ સાર સંભાળ કરે નહીં. એટલે પરિણામ એવું આવ્યું કે આ નિવૃત્ત અધિકારીના છોડ હતા આમ સામાન્ય દેખાતા હતા, જ્યારે આ વેપારીના છોડ હતા એ બહુ ફૂલ આમ લીલાછમ દેખાતા હતા અને જોવા ગમે એવા દેખાતા હતા. એક દિવસ એવું બને છે કે ફૂર ઝડપે વાવાઝોડું આવે છે ચોમાસાની અંદર, અને આખી રાત વાવાઝોડું ચાલે છે. આ વાવાઝોડા પછી સવારે બંને જ્યારે બહાર આવે છે તો વેપારીના છોડ હોય છે એ તમામ જળમૂળમાંથી ઉખડી ગયા હોય છે, અને આ જે નિવૃત્ત અધિકારીના છોડ હોય છે આમનામ હોય છે. ત્યારે વેપારી નિવૃત્ત અધિકારીને પૂછે છે કે આની પાછળનું રહસ્ય શું? તો કે તમે તમારા છોડને જ્યારે જેટલું પાણી જોયું, ખાતર જોઈ, એની ખૂબ સાર સંભાળ રાખી, એટલે એને કઈ મહેનત કરવાની જરૂર જ ન પડી. અને મેં સવારમાં થોડું થોડું પાણી આપ્યું, એટલે એને બાકીનું પાણી જે છે એ જમીનમાંથી મેળવવા માટેની ટેવ પડેલી હતી. એ સૂર્યપ્રકાશ જાતે મેળવતા, એની જાતે સંભાળ રાખતા, એટલે એના મૂળિયા છે એ મજબૂત થતા હતા. આ વસ્તુ ખાસ પેરેન્ટિંગ સાથે સંકળાયેલી છે કે આપણા બાળકને જરૂરિયાત હોય ત્યારે બધી જ વસ્તુ એ માગે હાજર ન કરી દો, એને એ વસ્તુની કદર થાય એ માટે થોડુંક રાહ પણ જોડાવો. અત્યારે તકલીફ એ છે કે બાળક માટે માણસે એટલું બધું મા બાપે આમ એક સેફ ઝોન ઊભું કરી દીધું છે ને કે બાળકોને એ વસ્તુ કેવી રીતે આવે, એનું મહત્વ શું છે એ ભૂલાતું જાય છે. એ લાંબા ગાળે એ બાળક ઉપર ખૂબ અસર કરશે, અને બાળક છે પોતાના મૂળિયા છે મજબૂત નહીં કરી શકે ને તો એ વાવાઝોડા સામે, એટલે કે જ્યારે તમે નહીં હોય, મા બાપ નહીં હોય, ત્યારે સમય પ્રમાણે દુનિયામાં ટકી રહેવું પણ એના માટે અઘરું પડવાનું છે. તો આ વસ્તુ પર એકવાર વિચાર કરજો, અને તમને આ વિચાર કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો.